બેન એ લંડનથી આવવા માટે નીકળ્યા છે. સાથે નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડારીનું ફેમિલી સવારે 8 વાગે બોમ્બે પહોંચશે અને એમના ભત્રીજા મિનેશભાઈ ને મેહુલભાઈ ને લોકો અહીંયા જ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની કે જેઓને તે મળવા જવાના હતા લંડન, હવે તેમના પત્ની લંડનથી રવાના થયા છે, અમદાવાદ આવશે, પરંતુ તે પહેલાં તેઓ મુંબઈ સવારે 8 વાગે પહોંચ્યો તેવી જાણકારી છે. જેઓને પણ લેવા જવા માટે સ્થાનિક નેતાઓના પરિવારજનો જે છે તે પણ જશે તેવી પણ જાણકારી મળી રહી છે. તો એક બાદ એક દુઃખદ ઘટનાને લઈને જે દ્રશ્યો સામે આવ્યા હતા, જે જાણકારી મળી રહી છે, આ થોડા સમય પહેલાનો વિડીયો કે જે જોવા મળ્યો છે કે જ્યારે આ દુર્ઘટના ઘટી હતી તમામ લોકોને એવું થયું કે નાની મોટી આગ લાગી હશે, પરંતુ ત્યારબાદ ખ્યાલ આવે છે કે એક મોટી દુર્ઘટના ઘટી છે. સેનાથી લઈ અને તમામ લોકો સુરક્ષામાં પ્રયાસમાં હતા કે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે, તેઓના જીવ બચી જાય, પરંતુ કમનસીબે તે થઈ ન શક્યું અને જે કાળ આવ્યો હતો એ 58 સેકન્ડના કાળમાં અનેક લોકો કાળનો ભોગ બની ગયા છે. હજી પણ જે વિમાનના અલગ અલગ ભાગ છે એ ત્યાં જોવા મળી રહ્યા છે. જી, રાજનાથ સિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે વિજય રૂપાણીને લઈને, કારણ કે તેમની સાથે પણ તેમણે જે કામગીરી કરી છે તેના અનુભવો તેમની સાથે છે, જેને લઈને તેઓએ ટ્વીટ કર્યું છે અને જેમાં ઓમ શાંતિ શ્રદ્ધાંજલિ પણ તેઓએ અર્પણ કરી છે. પરિવારજનોને આવી પડેલા દુઃખને સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના. વિજયભાઈ પણ આ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા. હજી સુધી ઓફિશિયલી કોઈ બીજી જ્યાં સુધી સમાચાર ન મળે ત્યાં સુધી રાહત જોઈએ છે. બધા જ મૃતદેહો અને એમની શોધખોળ ચાલી રહી છે તંત્ર દ્વારા. અમે પણ એમના પરિવાર સાથે અહીંયા પધાર્યા છે, બધા જ તપાસ કરી રહ્યા છે બધી જ વાતની, અને જ્યાં સુધી સરકારી તંત્ર કે વહીવટી તંત્ર ઓફિશિયલી કોઈ પ્રકારની માહિતી ના આપે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. એમના કોઈ પરિવારજનો સાથે વાત? એમના પત્ની અંજલિબેન એ લંડનથી આવવા માટે નીકળ્યા છે. સાથે નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડારીનું ફેમિલી સવારે 8 વાગે બોમ્બે પહોંચશે અને એમના ભત્રીજા મિનેશભાઈ ને મેહુલભાઈ ને લોકો અહીંયા જ છે. તો પૂર્વ મુખ્યમંત્રીને લઈને જે જાણકારી હતી તે મળી રહી છે. હજી પણ જે સત્તાવાર તેઓ રાહ જોઈ રહ્યા છે કે मौत की पुष्टि नहीं थी, मृतदेह हजी पण ओळखवा मुश्किल थई रहा है दिए हैं जो कि काफ़ी प्रोमिनेंटली यहाँ पे कई जगह पे डिस्प्ले किया हुआ है, आपके राइट में भी डिस्प्लेड है, तो उन नंबर पे फ़ोन करके रिलेटिव्स अपनी माहिती या जो इन्फॉर्मेशन है उसको ले सकते हैं। सेकेंडली हम भी ट्राई करेंगे कि जिनके नंबर हमारे पास में आए हैं फ़ोन नंबर सैंपल देने वालों के, हम सामने से भी उनको कॉल करके इन्फॉर्म करेंगे। थैंक यू। डीएनए सेम्पल ने लईने जानकारी थी कि अत्यार सुधीमां जे 50 लोकोना परिवारजनो छे तेओना डीएनए सेम्पल आव्या छे। हजी पण केटलाक लोको फोन करीने माहिती मेळवी रह्या छे। सिविलना ट्रोमा रूमनी अंदर अत्यारनी परिस्थिति छे कि सेम्पलने मैच करवा पण मुश्किल थई रहा छे। कई रीते कयो बॉडी पार्ट जेनो उपयोग करवो आ सेम्पल माटे, कारण के एटली खराब परिस्थिति छे कि जोवुं पण मुश्किल थई रह्युं छे। केटलाक दृश्यो तो अमे आपने बतावी शकीए तेम नथी, कारण के एटली भयंकर परिस्थिति थई छे। अने आ जे दुर्घटना घटी, प्लेन क्रेश थयुं त्यारबाद आसपासना विस्ताરના પણ અનેક જગ્યાએ તેની અસર જોવા મળી રહી છે। બ્લાસ્ટનો અવાજ એટલો મોટો હતો, વિમાનના જે કટકા થઈ ગયા હતા, તેના જે કેટલાક પાર્ટ્સ હતા તે આસપાસમાં જઈને પડ્યા હતા। એ સમયના પણ દ્રશ્યો આપ જુઓ। હોસ્પિટલની અંદર ડીએનએ ટેસ્ટિંગ જે છે તે 24 અવર્સ રાઉન્ડ ધ ક્લોક ચલાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેટલા લોકોનો નંબર છે અમારી પાસે, અમે એમને ફોન કરી રહ્યા છે કે આપ આવો, આપનો ડીએનએ આપો, જેથી અમે પણ ડીએનએ સેમ્પલ મેચ કરી શકીએ। પરંતુ આ કહેવું એટલું જ સરળ છે જેટલું કરવું અઘરું થઈ રહ્યું છે, અને તેના માટે જ આ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળશે। આમ તો સક્ષમ છીએ આપણે આ તંત્ર તરફથી, સાધનો તરફથી, આરોગ્ય તરફથી કે આપણે આ કરી શકીએ, પરંતુ એ તમામ લોકો માટે આપણે પ્રાર્થના કરવી જ રહી કે કમસે કમ તેમના સ્વજનોની અંતિમ જે તેમની પાસેની જે પણ ક્ષણ હતી તે તો મળ્યા છે, પરંતુ તેમના હવે અવશેષો પણ તેમને મળી શકે। જે રીતે પહેલા પણ વાત કરી હતી કે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે તો અંતિમ પાર્થિવ દેહ જે છે એ મહત્વનો રહ્યો છે, પરંતુ જો એ પણ તેમના પરિવારજનોને જો નસીબમાં ન થાય તો આનાથી વધારે ખરાબ કંઈ પણ ન હોઈ શકે। બિલકુલ। અને વિજય રૂપાણીની પણ આપણે વાત કરતા હતા, તેમના પત્ની પણ લંડનથી રવાના થઈ ગયા છે, સવારે મુંબઈ પહોંચશે। તેમને લેવા માટે પણ બીજેપીના કેટલાક નેતાઓ, રાજકોટના કેટલાક નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે, કારણ કે મુખ્ય અત્યારે ડીએનએ ટેસ્ટ કરવો જરૂરી છે, અને ડીએનએ ટેસ્ટ બાદ જ જે ડેડ બોડી છે તેની ઓળખ થઈ શકશે। માટે પરિવારની ખાસ અત્યારે જરૂર છે, પરિવારના સભ્યની જરૂર છે।